મિત્રો વાત કરીએ આજના 10 મોટા સમાચારની. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. કારણ કે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ ઉપર આપણે રોજબરોજના તાજી અને સચોટ માહિતી મૂકીએ છીએ. 10 મોટા સમાચાર આપણી ચેનલની અંદર તમને રોજ સાંભળવા મળશે. તો ચાલો કરીએ આજના સૌથી મોટા સમાચારની વાત. સૌથી મોટા સમાચાર છે મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોની ભેટ આપી છે. મિત્રો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે યોજનારા વિવિધ વિકાસના કાર્યક્રમની અંદર અને ખાતમુહૂર્ત 22 નવેમ્બરે યોજવાનું છે. આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહાનગરપાલિકાના કુલ 545 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. આ ઉપરાંત મિત્રો આર્ટ ગેલેરી ખાતે રાજકોટની યશોગાથા ચિત્ર પ્રદર્શન પણ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. આ ઉપરાંત રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર છે, કારણ કે 709 આવાસનો ડ્રો પણ મુખ્યમંત્રીના હસ્તે જ કરવામાં આવશે. 709 આવાસો હાલમાં ખાલી છે, જે લાભાર્થીને ફાળવવા માટે ડ્રો પણ 22 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી વિકાસ વર્ષ 2025 નિમિત્તે કરવામાં આવેલી કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે અને ક્યુઆર બેઝ સિટીઝન ફીડબેક સિસ્ટમનું પણ લોન્ચ કરવામાં આવશે. આની અંદર ક્યુઆર મારફતે કોઈ પણ રાજકોટના નાગરિકો પોતાનો ફીડબેક આપી શકશે અને મહાનગરપાલિકાની જે સેવા છે એના અંગે પોતાનો પ્રતિભાવ પણ આપી શકશે. મિત્રો મોટા બીજા સમાચાર છે, લાખો મતદાનના જે ફોર્મ છે એસઆઈઆરની કામગીરીને લઈને ગાંધીનગરની અંદર ચાલી રહેલી હાલ મતદાન યાદીની સઘન ચકાસણી એસઆઈઆરની પ્રક્રિયાની અંદર હવે ધીમે ધીમે ઝડપ આવતી જાય છે. પ્રથમ તબક્કે બીએલઓ તમારા મતદાન યાદીમાં તમારું નામ હશે એ પ્રમાણે તમારે ઘરે જઈ અને એસઆઈઆરની પ્રાથમિક માહિતી પૂરી પાડવાની સાથે ફોર્મનું વિતરણ કરશે. ભરેલા ફોર્મની પરત લેવાની અને તેને અપલોડ કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને પાંચેય વિધાનસભાના મત વિસ્તારની અંદર કુલ 13 લાખ જેટલા મતદાનો છે. આ પૈકી ગુરુવારે બપોર સુધીની અંદર 2.96 લાખ જેટલા ફોર્મ ભરાઈ ગયા છે અને પરત પણ આવી ગયા છે અને અપલોડ પણ કરી દેવામાં આવ્યા છે. એસઆઈઆરની પ્રક્રિયાની અંદર ઘરે ઘરે જઈ અને ફોર્મ ભરવાની કામગીરીની અંદર 16 દિવસની અંદર તંત્ર દ્વારા 21% જેટલા જે ફોર્મ છે એ અપલોડ કરી દેવામાં આવ્યા છે. ત્રીજા મોટા સમાચાર છે કે હવે તમારી મુશ્કેલીઓનો અંત આવશે, કારણ કે 4 નવેમ્બરથી લઈ અને 4 ડિસેમ્બર મતદાન યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જોકે મતદારોને 2002ની યાદીની અંદર સરળતાથી નામ શોધી શકે તે માટે વિશેષ પોર્ટલ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આની અંદર તમારું નામ, ભાગ નંબર સહિતની વિગત તમે સરળતાથી શોધી શકો છો, જેથી મતદારો સમય ગુમાવ્યા વિના અડચણ વગર ફોર્મ ભરી શકશે અને નવા પોર્ટલ ઉપરથી તમારે નામ કેવી રીતે શોધવાનું છે. તો આપણે વાત કરીએ તો 2002ની મતદાન યાદીની અંદર તમારું નામ છે કે નહીં એ શોધવા માટે સૌથી પહેલાં તો તમારે http ગુજરાત વોટર લિસ્ટ.comની પોર્ટલ ઉપર જવાનું છે. ત્યારબાદ એની અંદર તમારો જિલ્લો, વિધાનસભા ક્રમાંક અને નામ પસંદ કરવાનું છે. ઉદાહરણ તરીકે તમારું નામ જગદીશ છે તો તમારે JAG સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એની અંદર ઓપ્શન આપેલું છે અને સર્ચ બટન દબાવવાનું છે. જો તમારું નામ ન મળે તો મધ્ય નામ અથવા તો સરનામુંથી તમે પણ તમારો પ્રયત્ન કરી શકો છો. તો આવી રીતે એસઆઈઆરની અંદર કામગીરીની અંદર સચોટતા લાવવા માટે સરકાર દ્વારા પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો બીજા મોટા સમાચાર છે, હવે મહિલાઓ માટે એક ખાસ પિંક બસ ચલાવવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાએ 2 વર્ષ પછી બીઆરટીએસની પિંક બસની અંદર મહિલા પાયલટ મળી છે. આ બસની અંદર મહિલાઓ જ મુસાફરી કરી શકે છે, પરંતુ એ માટે મહિલા પાયલટ મળતી ન હતી. આખરે બસનું સંચાલન કરતી કંપનીએ મહિલા બસ પાયલટ મળી ગઈ છે અને આ મહિલા બસ પાયલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે. એક અઠવાડિયાથી સુરતની અંદર બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી. આમ તે ગુજરાતની પહેલી પિંક બસની પહેલી ડ્રાઈવર નિશા શર્મા ઇન્દોરની જે બસ પાયલટ છે બની ગઈ છે. હવે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે તે ઉદ્દેશ્યથી પિંક ઓટોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ જે પિંક ઓટો પ્રોજેક્ટ છે એમાં અત્યાર સુધીની અંદર 47 જેટલી મહિલાઓને રોજગારી મળી છે અને પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટને પણ પિંક બસની સંખ્યામાં વધારો કરવામાં આવશે
અને વધારેમાં વધારે મહિલાઓને બસ ચલાવવા માટે તાલીમ પણ આપવામાં આવશે. તો આવી રીતે હવે મહિલાઓ બધા જ ક્ષેત્રની અંદર પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે. મિત્રો, વાત કરીએ તો ઠંડીનો પારો જે છે એ રાજ્યની અંદર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યની અંદર મોટાભાગના શહેરોની અંદર રાત્રિ અને વહેલી સવારના તાપમાનની અંદર નોંધપાત્ર ઘટાડો થતા ઠંડીની અંદર વધારો થઈ રહ્યો છે. મિત્રો, વાત કરીએ તો આજે સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયાની અંદર 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને જ્યારે સૌથી ઠંડુ શહેર ઓખા રહ્યું છે. 4 મહાનગરપાલિકાની વાત કરીએ તો સુરત બાદ કરતા તમામની અંદર 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અને રાજ્યના તમામ શહેરની અંદર તાપમાનનો પારો 20 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. મિત્રો, વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યની અંદર ઠંડીનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ દ્વારકાની અંદર 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને અમદાવાદની અંદર 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ હતું અને જે રાજ્યની અંદર હાલમાં બેવડી સિઝનનો પણ અનુભવ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યની અંદર મોટાભાગના જિલ્લામાં તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. આવી રીતે ઠંડીનો પારો વધી રહ્યો છે. મિત્રો, વાત કરીએ તો નામ કમી અને દાખલ કરવાની જે કામગીરી છે એ હવે ચાલુ થઈ ગઈ છે. હાલમાં એમ્યુરમેન્ટ્સ ફોર્મ આપવાની કામગીરી ચાલી રહી છે અને હાલમાં જેટલા પણ નવા ફોર્મ આવી રહ્યા છે તેઓનો સમાવેશ ડ્રાફ્ટ ઇલેક્ટ્રોનિક્સ યાદીની અંદર કરાશે. અત્યારે જે એન્યુમરેશન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તેઓને ડિજિટલાઇઝ કરી અને ડ્રાફ્ટ યાદી તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી પ્રાથમિક કામગીરી પૂર્ણ થયા બાદ વધુમાં વધુ લાયક મતદાનનો સમાવેશ કરી શકાશે અને 9 ડિસેમ્બરે મતદાનોની ડ્રાફ્ટ ઇલેક્ટ્રોનિક્સ યાદી જાહેર કરવામાં આવશે. હવે વાત કરીએ તો જો ડ્રાફ્ટ યાદીની અંદર તમારું નામ ન આવે તો તમારે શું કરવાનું? ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ ન આવે તો તમારે ફોર્મ 6 ભરવું પડશે. હાલમાં BLO એન્યુમરેન્સ ફોર્મ ભરવાની કામગીરીમાં વ્યસ્ત હોવાથી નવા ફોર્મ પણ કામગીરી કરી શકશે નહીં, જેથી જ્યારે વાંધા સૂચનનો પીરિયડ ચાલુ થશે ત્યારે નવા મતદાનની અંદર જોડાવા, નામ કમી કરવા, સરનામા બદલવા સહિતની કામગીરી છે તમે 9 ડિસેમ્બર પછી કરી શકશો. મિત્રો, વાત કરીએ તો રાજ્યની અંદર ફરીથી સ્માર્ટ મીટરને લઈને એક વિરોધ ચાલી રહ્યો છે. મિત્રો, વાત કરીએ તો વડોદરાના દંતેશ્વર વિસ્તારની અંદર આવેલા ભવ્ય દર્શન ફ્લેટની અંદર રહીશોએ એવી ભારે વિરોધ કર્યો છે કે રહીશનો આક્ષેપ છે કે કર્મચારીએ સ્પષ્ટ શબ્દમાં ચેતવણી આપી છે કે સ્માર્ટ મીટર નહીં લગાવો તો કનેક્શન તમારું કપાઈ જશે. આ ચમકી બાદ રહેવાસીની અંદર ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. પરિવારની અંદર વૃદ્ધો અને મહિલા સહિત દરેકને આ ભયનો માહોલ છે, કારણ કે લાઇન કનેક્શન કપાઈ જશે એવી ધમકી પણ લોકોને મૂંઝવણીની અંદર મૂકી દીધા છે. મિત્રો, વાત કરીએ તો આ ઉપરાંત જે રહેઠાણ વાસીઓ છે એમને જણાવ્યું છે કે અમારી એ સમસ્યા છે કે અમને કોઈ પણ જાતની જાણ કર્યા વિના સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. જ્યારે બધા મીટરો સાચા અને સારી રીતે ચાલી રહ્યા છે ત્યારે સ્માર્ટ મીટર નાખવાની શું જરૂર છે? એટલા માટે એ એમનો વિરોધ કરી રહ્યા છે અને ઘણા બધા લોકોનો દાવો પણ છે કે સ્માર્ટ મીટરની અંદર જે બિલ છે એ સામાન્ય બિલ કરતાં વધારે આવી રહ્યું છે. આ માટે રાજ્યભરની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ પહેલાં પણ થયો હતો અને હજી પણ વિરોધ થઈ રહ્યો છે. મિત્ર, બેંક વિગત તમે અપડેટ નહીં કરો તો શું થશે? મિત્રો, GST પોર્ટલ ઉપર નોંધાયેલા કરદાતાઓએ તેમના બેંક ખાતાની વિગત જો અપડેટ નહીં કરે તો તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કરદાતા નિશ્ચિત સમય મર્યાદાની અંદર બેંક ખાતાની માહિતી અપલોડ નહીં કરે તો તેના GST રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ગુડ્સ અને સર્વિસ નેટવર્કે એક નવી એડવાઇઝરી જાહેર કરી છે કે જેની અંદર નોંધાયેલા કરદાતાઓએ GST પોર્ટલ ઉપર તેમના બેંક ખાતાની વિગત તાત્કાલિક અપલોડ કરવી પડશે અને જો તે અપલોડ નહીં કરે તો એમના GST રજિસ્ટ્રેશનને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો હેલ્થ ઇન્સ્યોરન્સ હવે સસ્તો થયો છે. આરોગ્ય વીમા પ્રીમિયમની અંદર વાર્ષિક તીવ્ર વધારો થોડી રાહત આપી શકે છે. સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે ઘણા બધા પ્રસ્તાવો રજૂ કર્યા છે. આની અંદર એજન્ટ કમિશન 20% સુધી જ મર્યાદિત કરવા અને હોસ્પિટલ સારવાર પેકેજ દરો ઘટાડવાનો સામનો પણ છે. આ દરખાસ્તો વીમા નિયમનકારી IRDA સબમિટ કરવામાં આવી છે અને આ પછી નિર્ણય લેવાનો હજુ બાકી છે. નાણાં મંત્રાલયે વીમા કંપનીની CEO
મોટી હોસ્પિટલના માલિકો અને IRDAIના અધિકારી સાથે બેઠક યોજી હતી અને તેમણે નાણાં મંત્રાલય દ્વારા આરોગ્ય વીમા પ્રીમિયમની અંદર મનસ્વી વાર્ષિક વધારા પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. નવું આરોગ્ય વીમા પોલિસી ઉપર એજન્ટ કમિશન મહત્તમ 20% હોવું જોઈએ અને વાર્ષિક નવીનીકરણ પર કમિશન 10%થી વધારી છે. મિત્રો, વાત કરીએ તો કૃષિ રાહત પેકેજ અંગે મોટા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ વળતર મેળવવા માટેની અરજી શરૂ થઈ ગઈ છે, જેમાં જિલ્લામાં ગુરુવાર સુધીની અંદર 60,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. મિત્રો, વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર આ વખત ખરીફ સિઝનની અંદર કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. આ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ કૃષિ રાહત પેકેજની અંદર ભાગ લઈ શકે છે. આ અંતર્ગત જિલ્લાની અંદર કૃષિ રાહત પેકેજની અંદર અત્યાર સુધીની અંદર 60,000 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે અને કૃષિ રાહત પેકેજનું ફોર્મ ભરવા માટે તમારે એક પણ રૂપિયો નથી આપવાનો. ઘણા બધા એવા દાવાઓ આવેલા છે કે 100 રૂપિયા ઉઘરાવવામાં આવે છે, પરંતુ આપણા નાયબ વડાપ્રધાન જે છે એમને હર્ષ સંઘવીજીએ જાહેરાત કરી છે કે દરેક VECને એક ફોર્મ ભરવાના 12 રૂપિયા આપવામાં આવે છે. તેથી કોઈ પણ ખેડૂતોએ કંઈ પણ રૂપિયો ચૂકવવાનો નથી. અને જો કોઈ પણ તમારી પાસે પૈસા લે તો તમે સક્ષમ અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો. અને હા, મહત્વની વાત એ છે કે જ્યારે પણ તમે કૃષિ રાહત પેકેજનું ફોર્મ ભરવા જાઓ ત્યારે દસ્તાવેજોની જોડે તમારે તમારું ફાર્મર ID રજિસ્ટ્રેશન નંબર અને ફાર્મર ID કાર્ડ પણ આપવું જરૂરી છે. તો આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર પણ કરી દેજો.